પુષ્ટિ માર્ગને ઊંધો કરી દેવાનો મનોરથ ઊંધિયા મનોરથ. હા, ઊંધિયા મનોરથ આવી ગયો. હવે ચૈત્રી નવરાત્રી આવી ગઈ. શું શું આવી જશે જો. હજી રામાપીરનો મંડપ ન થાય તો કેજો પુષ્ટિ માર્ગમાં એકવાર. ભગવાનને આપણે આરસી ઠાકોરજીને શૃંગાર કરીને આરસી દેખાડીએ છીએ. બહુ અદ્ભુત પ્રણાલિકા છે આપણી. બહુ અદ્ભુત પ્રણાલિકા છે કે શૃંગાર કરી અને આપણે ઠાકોરજીને આરસી દેખાડીએ છીએ. એ આરસી શું કામ દેખાડીએ છીએ કે શૃંગાર થાય છે ને ત્યારે ઠાકોરજી લાલાયિત હોય છે કે કેવી રીતે મારો શૃંગાર કર્યો છે, હું એટલો સુંદર છું અને મને મારી સુંદરતાનો મારા ભક્તે કેવી રીતે વિચાર કર્યો હશે. પ્રભુનું મન લાલાયિત છે એટલે આપણે આરસી દેખાડીએ છીએ ત્યારે પ્રભુ સુખી થઈ જાય છે. બહુ સરસ શૃંગાર કર્યા જેવા થયા હોય. પણ તમે સારામાં સારી રીતે પ્રભુને સારામાં સારી રીતે પણ પ્રભુની સુંદરતાને વધારવા માટે તમે તમારા રીતે સારામાં સારો પ્રયત્ન કરીને તમે શૃંગાર ધરાવ્યા ઠાકોરજી. અને આમ ઘણા કે બાતીના શૃંગાર પુષ્ટિ માર્ગમાં છે કે નહીં, મેં કીધું તો વાત જવા દો. પણ બાતીના શૃંગારમાં ઠાકોરજી એમ થાય કે હું ક્યાં છું. આરસી જો આ શૃંગાર છે કે હું છું એ ખબર ન પડે. ઠાકોરજી કે હું ક્યાં બતાવો ને. આ શું હાલી નીકળ્યા છે બાતીના શૃંગાર, બાતીના શૃંગાર. મેં કીધું હા તો છે કે નહીં હું કાંઈ નથી કહેતો, પણ ઠાકોરજી આરસી જોયો ત્યારે એમ થાય કે હું ક્યાં છું. આ શૃંગાર શૃંગાર છે, નવરત્નના આભરણના અંતે ને હાંસ. ઘણા કહે છે ઠાકોરજી બહુ નાના છે તો હાંસ ને ત્રિવલ ને 3 ત્રિવલ ના બધું કેમ ધરાય. મેં કીધું જેટલા ઠાકોરજી હોય એટલું ધરાય કે હાંસ ત્રિવલ માટે કંઈ ઠાકોરજી કંઈ ઉપર કંઈ લગાવવાનો પિંડો ન લગાડી દેવાય કે હાંસ ત્રિવલ ધરવા માટે. તો હવે હાંસ ત્રિવલ ન ધરાય તો ન ધરાય. સ્વરૂપ કેવું એવો શૃંગાર થાય. જેટલું જેવું સ્વરૂપ છે એવા શૃંગાર હોય. શૃંગાર માટે કંઈ ઠાકોરજી હોય, જેવું સ્વરૂપ છે એવા શૃંગાર થાય. બાતીના શૃંગાર હોય જે હોય જે હશે. પણ એ શૃંગાર ધૈર્યા હોય ત્યારે જોઈ લેજો કે ઠાકોરજીને આરસી દેખાવો ત્યારે ઠાકોરજી એમ થાય કે હું ક્યાં મુખે ન દેખાય. મુખ તો કમસે કમ દેખાવું જોઈએ. ઠાકોરજીનું મુખે ન દેખાય ક્યાં છે પ્રભુ. તો આ કઈ પ્રકારની પદ્ધતિ છે ઠાકોરજી કે આ શું કરવા માંગતો શું થઈ ગયા. આ નવરત્ન મેં જોયા નહોતા કે ઢગલો કરી દીધો મારી ઉપર. મેં નવરત્ન જોયા. લક્ષ્મી કરત્રાય કિમસ્તિ દેયમ વાગીશમ કિમ વચનીયમ અસ્તિ કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય. આ કૌસ્તુભ જેવું ભૂષણ હોય. નવરત્નના શું ઢગલા કરતા. એ પાછા આપણા જેવા તો જે સાચા નવરત્ન એવું તો મેળ પડે ને તો ખોટા પ્લાસ્ટિક લઈને ઢગલો કરે પાછો. હવે એના કરતાં એક સાચી માલા 2 સાચી માલા ધરી દે. તારાથી સારામાં સારી હોય એવી 2 માળા સુંદર ધરે ને ઠાકોરજી શ્રીઅંગમાં આવે તો સાચા આભરણે ધરી શકીએ આપણે. કારણ કે ઠાકોરજી છોટા હોય. સારામાં સારી વસ્તુ આટલીક જ જોઈએ. પછી અવળો મોટો હાર કરવો હોય તો તકલીફ થાય કે પૈસા વધારે છે. પણ આટલાકમાં તો કદાચ ઠાકોરજી શ્રીઅંગમાં આવે એટલે આભરણ ધરાવવા હોય તો લગભગ બધાને પોસાય ખરું. તો ઠાકોરજી તો જેમ નાના એમ તો તમે સારામાં સારી વસ્તુ અંગીકાર કરાવી શકો ને એટલું દ્રવ્ય પણ ઓછો ખર્ચ થાય. આપણે દેખાડો કરવો હોય આ નવરત્નના શૃંગારનો નાનો તેનો. કારણ કે અમારે ત્યાં તો જન્માષ્ટમીમાં ઠાકોરજીને 14 તકિયા ધરાય ને એના ઉપર ઠાકોરજી બિરાજે. એમાં શું મહાનતા કરે 14 તકિયામાં. ભગવાન કે હું આખો જેમ ડગમગતા હું છું આ 14 તકિયાની ઉપર રાખ્યો છે તો એના કરતાં નીચે પધરાવો ને. આ 14 તકિયા શું કામ? શૃંગાર માટે. ઠાકોરજી અવડા હોય તો અવડા લાગે. 14 તકિયા ઉપર બિરાજે અને એ એટલા બધા લાગે. આ શું આપણે છીએ આમ ખબર નથી પડતી કે સેવા ઠાકોરજીને તો ખાલી આનંદ લેવો છે કે તમે કેમ ધરાવ્યું. એની પાસે બધા આભરણ છે, એની પાસે બધું જ છે, પણ તમે કેવી રીતે એનો શૃંગાર કર્યો એના સુંદરતા માટે તમે શું કર્યું એ જોવા માંગે છે કે એક ભક્ત શું શું નવીનતા કરે છે. એટલે એક ભક્ત શું મારા પ્રત્યે કેવો ભાવ રાખે. ફક્ત એ આપણી વચ્ચે ભગવાનનું પ્રકટવાનું એક જ કારણ છે કે આપણે આસક્ત થઈ જાય એ સ્વરૂપમાં. પ્રભુ એવું ઈચ્છે છે. પ્રભુ એવું ઈચ્છે છે કે આ ભક્ત મારી અંદર આસક્ત બની જાય. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ એ પ્રભુ કરાવવા માંગે છે એટલે તો પ્રકટ થઈ જાય છે ઘરમાં. એટલે પાછા મૂર્ખ શિરોમણીઓ જે છે મૂર્ખ શિરોમણીઓ ગ્રંથ લખે છે કે મંદિર સેવા ઘર સેવા, મંદિર સેવા ઘર એવા ગ્રંથ લખે છે. મંદિર સેવા ઘર મંદિર સેવા સંસ્કૃતમાં કારિકા સંસ્કૃત કારિકાયામ. મૂર્ખ શિરોમણી લોકો આવી બધી વાતો કરતા મંદિર સેવા. મંદિર સેવા આવે કે ઘર સેવા.
પ્રશ્ન એ નથી, ઘરમાં ઠાકોરજીનું પધારવાનું અહીં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાશક્તિ તો ઘરમાં પધારવાથી જ થશે ને. ભગવાનના મંદિરનો ઠાઠ પાઠ જોઈએ છે તો મર્યાદા માર્ગમાં ભોગવી રહ્યા છે ભગવાન. પણ પુષ્ટિ ભક્તોનો જે ભાવ છે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી જે ઠાકોરજી છે તો ઘરમાં બિરાજી રહ્યા છે. અને પાછા બીજા મૂર્ખ શિરોમણીઓ કથક્કડ મહારાજો, કથક્કડ મહારાજ કથાઓ જ કરવી કહે રહ્યા છે કે ઈંટ ચૂના પથ્થરનું આ મૂર્ખ શિરોમણીઓ બતાવી દે છે તો બીજા પાછા એનાથી પણ ચડી જાય છે કેટલાય કથક્કડો. એટલે આ કથક્કડો જે છે એમ કહે છે કે ઈંટ ચૂના પથ્થરનું ઘર નહીં, ઘર એટલે ગ્રહસ્થાશ્રમ. એટલે મૂર્ખાઓ ગ્રહસ્થ શબ્દમાં જ ઘર આવી ગયો. ગ્રહસ્થાશ્રમ ઘર વગર ગોત ક્યાં રાખવો, ક્યાં ગ્રહસ્થાશ્રમ? તો ગ્રહસ્થ શબ્દ ગ્રહસ્થાશ્રમે સ્થિત્વા. હવે ગમે એટલી વાત તો કરો પણ ઘર તો આવશે જ, ઘર તો આવશે જ. આ મંદિર સેવા ઘર સેવાના જે ગ્રંથો લખીને એક ફરફરિયાઓ જે લખી રહ્યા છે જામનગરસ્થ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, એમના પિતૃચરણ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી એમ કહી રહ્યા છે કે શ્રીનાથજીમાં પણ ગ્રહ સેવા થવી જોઈએ. શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી નિત્યલીલાસ્થ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી અમારા કાકાજી એમ કહે છે કે શ્રીનાથજીમાં જે કંઈ પ્રશ્નો છે એનું હલ કરવાનો એક જ ઉપાય છે કે શ્રીનાથજીમાં પણ ગ્રહ સેવા કરો. તિલકાયત મહારાજને આપ કહે છે બ્રજભૂષણલાલજી મહારાજ કે તમે ગ્રહ સેવાની રીતે શ્રીનાથજીની સેવા કરો અને દરેક વલ્લભકુલના બાળકો જે છે પરિચારક બનીને આપને સહયોગ કરે તો શ્રીનાથજીના બધા જ પ્રશ્નો હલ થઈ જાય. અને એમના આ મહાન વિદ્વાન પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શું કહે છે કે ગ્રહ સેવા જેવો કોઈ શબ્દ જ નથી શાસ્ત્રમાં. શાસ્ત્રમાં ગ્રહ સેવા જેવો કોઈ શબ્દ જ નથી. હવે એના પિતાશ્રી કહે છે કે ગ્રહ સેવા થવી જોઈએ, શ્રીનાથજીમાં થવી જોઈએ અને બધે ગ્રહ સેવા થવી જોઈએ. અને એમના હવે કોણ વિદ્વાન, કોણ વધારે વિદ્વાન એ તો નક્કી કરે, આ સૃષ્ટિ નક્કી કરે ત્યારે ખબર પડે. એટલે ખબર પડે કે કોણ બાપ વિદ્વાન કે બેટા વિદ્વાન કે કોઈ અભણ હતા બાપ કે સિદ્ધાંતનું જ્ઞાન નહોતું કે શાસ્ત્રનું જ્ઞાન નહોતું કે શું હતું એ તમે હવે સ્પષ્ટ કરો. તમારા પિતાશ્રી એમ કહે છે ગ્રહ સેવા થવી જોઈએ, તમે એમ કહો છો કે ગ્રહ સેવા જેવો તો કોઈ શબ્દ જ શાસ્ત્રમાં છે નહીં. ગ્રહ સેવા જેવો તો કોઈ શબ્દ જ છે પણ તમે મંદિર સેવા ક્યાંથી લેવાય તો બતાવો. હવે નવી સેવા લાવ્યા છે કે પુષ્ટિ માર્ગમાં 2 સેવા થઈ ગઈ, ગ્રહ સેવા મંદિર સેવા. તો આ છેતરપિંડીઓ થઈ રહી છે, થવા દો, કંઈ વાંધો નથી. પણ આસુરી પ્રવાહી જીવો જે છે એ આ બધા મોહજાલમાં ફસાય છે. પણ પ્રયોજન જોઈએ કે ઘરમાં જે સેવાનું પ્રયોગ, મંદિરમાં જે સેવામાં તમારું ચિત્ત ભગવાનમાં આસક્ત થવા માટે તો ઘરમાં જ પ્રભુનું પધારવું. કારણ કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, ઘર, આપ્ત, પુત્ર, વિત્ત એ બધાનો કે આ ગ્રહ શબ્દ લખ્યો છે, ગ્રહ શબ્દ ગદ્ય મંત્રમાં લખ્યો છે તો શું કામ લખ્યો છે? તો પછી ગ્રહ છે જ ને ઈંટ પથ્થર ચૂનાનું આ કથક્કડ દાઢીવાળો મહારાજ કથા કરવાવાળો એની પાસે તો કોઈ અપેક્ષા જ નથી. કારણ કે એ હરિરાયજીના વચન સાંભળી ગયા હશે આ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. તો એને એમ થઈ કે મંદિર ખોલવાનો રસ્તો મળી ગયો આપણને સરસ. દાઢીવાળો મહારાજ કથક્કડ. એટલે નામ એટલે નથી લોકો નવા વિવાદમાં ન પડવું. એકમાં તો થઈ ગયું છે તો એનું નામ છૂટથી લઉં છું. કેમે કરીને કોર્ટમાં પધારે, હું તો એમ કહું છું પધારો, આમંત્રણ છે. એમને તો મેં આમંત્રણ આપી દીધું છે એટલે એનું તો નામ ખૂબ લઉં છું. પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી શ્રી હરિરાયજી મહારાજ શ્રી એનું તો ખૂબ નામ લઉં છું. કારણ કે કોર્ટમાં મને લલકાઈ રહ્યો છે તો હું લલકાર્યો છું કે આવી કા શાસ્ત્રાર્થ માટે આવી જાય, કોર્ટમાં પધારો. 2 રીતે આપનું સ્વાગત છે. શાસ્ત્રાર્થ કરવા માટે પધારો અથવા તો કોર્ટમાં પધારો. આ નવો વિવાદ કરવો નથી. એટલે આ કથક્કડ જે દાઢીવાળો એક કથક્કડ છે મહારાજ એ ખંડન કરતો હતો, હું ગ્રહ સેવાનું ખંડન કરતો હતો. હવે તું 10-15 લાખ રૂપિયા લઈને તારી રોજીરોટી કમાને ભાઈ, શું કામ પુષ્ટિ માર્ગનું માથા આખું કરે છે? તારો વિષય નથી. તું 15-20 લાખનું પેટીયું ભર્યા કર, 15-20, 25-50 લાખ 100 1-8 કરોડ રૂપિયા લઈ લે. તારું પેટ ભરાતું હોય તો ભરને ભાઈ શાંતિથી પેટ. તારા સિદ્ધાંત તારો વિષય નથી, શું કામ માથાપોડી કરે છે? એ ચાલુ થઈ ગયો. તારી કથા કર, આનંદ કર. મેરે ગલે કો હાર શ્રી વલ્લભ કે ચરણામ મેરે ગલે કર્યા કર. તારે વલ્લભ સાથે કંઈ નાવા નીચોનો સંબંધ નથી. તું તારું પેટીયું ભર ને મજા કર.
જગન્ય અધિકારી લોકો આવા એ જગન્ય લોકો છે. શું આવે છે આવા લોકો પ્રત્યે? ભાઈ સિદ્ધાંત તારો વિષય નથી, સામાન્ય ડાપણ શાંત છે. એટલે પણ પેટ્યું ભરવા વાળો છે, ભર્યા કર તારું પેટ્યું. તારું પેટ ભરાવાનું નથી. એક બધી ફાટી જશે પણ તારું પેટ નહીં ભરાય. કથા કઈ કઈ નહીં. એક દી તારું પેટ ફાટી જશે. આ હવેલી વાળાના પેટ ફાટી જશે પણ એનું પેટ ભરાશે નહીં, સમજી લેજો. એકવાર ફાટવાનું તો છે જ. એકવાર કઈ લીલામાં જાય ખબર નથી પણ એક વખત ફાટવાનું તો છે જ. પણ ત્યાં સુધી આ લોકોનું કોઈ દિવસ ભગવાનના નામને ભગવાનને વેચીને મનોરથોને વેચીને, હવે તો નવા મનોરથ આવી રહ્યા છે. ઊંધિયા મનોરથ, પુષ્ટિ માર્ગને ઊંધો કરી દેવાનો મનોરથ, ઊંધિયા મનોરથ. હા, ઊંધિયા મનોરથ આવી ગયો. હવે ચૈત્રી નવરાત્રિ આવી ગઈ. શું શું આવી જશે જો. હજી રામાપીરનો મંડપ ન થાય તો કેજો પુષ્ટિ માર્ગમાં એકવાર. હજી રામાપીરનો એકવાર મંડપ ન થઈ જાય પુષ્ટિ માર્ગમાં તો કહેજો. કારણ કે શાકોત્સવ કરતા હતા સ્વામિનારાયણ વાળા, એટલે ઊંધિયા મનોરથ આપણે ત્યાં આવી ગયો. એક વખત રામાપીરના જેમ પાવલો જે ધજા ફરકાવીને જે મંડપ થાય એવો મંડપ આપણે અહીંયા ન થાય તો કહેજો. પુષ્ટિ માર્ગમાં હજી આપણે એ સ્થિતિ પણ આવી જશે. કારણ કે આ બધા લોકોનું પેટ તોય ભરાવાનું નથી. એ રામાપીરવાનો જે મંડપ થઈ જાય તોય આ કોઈ વાંધો નથી કે જેમાં બધાને એક જ દુનામાં બધાએ પાણી પીવાનું. ગોળની કાચલીમાં, નારિયેળની કાચલીમાં ચારેય વર્ણો બધાએ એક જ નારિયેળની કાચલીથી પાણી પીવાનું. એ પુષ્ટિ માર્ગમાં આ સ્થિતિ આ લોકો નહીં ઊભી કરી દે તો એમાં કોઈ નવાઈ નથી. મને તો પૂરી આશા છે કે થશે. રામાપીરનો મંડપ એકવાર પુષ્ટિ માર્ગના નામે થશે. કારણ કે શાકોત્સવ જ બધે ઊંધિયા મનોરથ થઈ ગયું. ચૈત્રી નવરાત્રિ આવી ગઈ. હા, સરસ. ઓલા રાસ હજી ઓછા પડે છે. હજી આ લોકોનું પેટ ભરાતું નથી. હજી યમુનાજીના નામે હજી એને નવરાત્રિનો નવવિલાસનો રાસ હજી પેટ પૂરું ન થતું તો ચૈત્ર મહિનામાં કાઢી છે નવરાત્રિઓ. એટલે આ બધા લોકોનું આસુરી તત્વો જે છે એ નિરંતર એનો કોઈ અંત આવવાનો નથી. એનું પેટ ફાટી જાય તો આ લોકોનું ભરાવાનું નથી. ઠાકોરજીના નામે વેચીને ઠાકોરજીનું દ્રવ્ય, ઠાકોરજીનું નામ, ઠાકોરજીના સ્વરૂપ, ઠાકોરજીની કથા કેવલ વેચવાનો ધંધો આ લોકોએ જે ઊભો કર્યો છે. આવા નરાધમો લોકો જે છે એ વલ્લભકુલમાં પ્રકટ થઈ ગયા અને એવા નરાધમો જ્યાં તાલી પાડવા માટે બેસી ગયા પાછા. યમુનાજીની માર્કેટિંગ કરી રહ્યો છે આ દાઢીવાળો કથક્કરનો મોટો ભાઈ. એ પાછો કથક્કર, આ દાઢીવાળો એક આ જે કથક્કર જે છે ગ્રહ સેવા કરતો હતો, એને એક મોટો ભાઈ કથક્કર છે પાછો. એ યમુનાજી નીલામી કરતો હતો કે ફોરેનમાં મંદિર બનાવીને કે આ યમુનાજી એવા ચમત્કારિક છે, તમે અહીંયા આવશો તમને પોઝિટિવ વાઇબ્રેશન્સ પ્રાપ્ત થશે. યમુનાજીની પાસે બેસવાથી યમુનાજી અને ગિરિરાજજી બે ભેગા થઈને આ યમુનાજી હવે દર કંઈક રવિવારે કે શું કે એ આગળ બિરાજશે અને બધાને પોતાના પોઝિટિવ વાઇબ્રેશન્સનો અહીંયા અનુભવ થશે. યમુનાજીના નામે પણ આ યમુનાજી આપણી માં છે, પ્રભુની કૃપા શક્તિનું સ્વરૂપ છે. એને પણ આ નરાધમો વેચી રહ્યા છે. એ હજી એનું કેટલું દ્રવ્યની ભૂખ છે. હજી બોલો તો ખરા કેટલી. મારી પાસે જો પૈસા હોત તો બધાને હું બેસત કે લ્યો કેટલા જોઈને લઈ જાઓ, પણ કમસે કમ યમુનાજીને વેચો. મારી પાસે નથી. મારી પાસે સોનાની ખાણ હોત ને તો આ બધાને બોલાવે કે લ્યો થોડો કેટલું જોઈને બોલો ને ભાઈ. આ યમુનાજી મહાપ્રભુ શ્રીનાથજીને છોડી દો તારે કેટલી ભૂખ છે, લઈ જા લે. 10 કરોડ 20 કરોડ આમ બેઠું તો બધા મને સલામે ભરત. 20 કરોડ બધા. ઠાકોરજીને ન વેચો, હવેલી ન કરો અને કથાને ન વેચો, યમુનાજીને ન વેચો, ગિરિરાજજીને ન વેચો. આટલું ભાઈ છોડી દો. એ તમને લઈ જાઓ. મારી પાસે પૈસા નથી. ન કહે જો એટલા પૈસા હો તો 10 કરોડ બધા ના 20 કરોડ આપો. 20 કરોડ લઈ જાઓ. આટલું તો છોડી દો. આ નરાધમ એવા છે કે 20 કરોડ લઈ જાય પાછી યમુનાજીને હવેલી કરી દે. પેટ ભરાય 20 કરોડ મારી પાસે લઈ જાય તો પાછી હવેલી તો કરી જ દે કે હવે આ બંધ કરવાનું લાવો પૈસા, બીજા 20 આપો તો બંધ કરું. છોડે તો નહીં. આસુરી જીવ જે છે ઓલો મારી જે છે મરતા બોલી ગયો હે રામ જલ્દી આવો, હે લક્ષ્મણ જલ્દી આવો. રામ નહીં લક્ષ્મણ કરી, હે લક્ષ્મણ જલ્દી આવો. છેલ્લે કલા કરતો ગયો. છેલ્લે કલા કરતો ગયો. આ મરતા વખત સુધી યાવત જીવમ આ લોકોનો જે જડ બીજ ભાવ જે રહેલો છે, પ્રવાહી છે, આસુરી છે. ભગવાનના નામ, ભગવાનની સેવા, ભગવાનની કથા, ભગવાનની યાત્રા બધાનો વિક્રય કરવો એક જ માત્ર.
એક જ ધ્યેય બનાવી દીધું છે કે શ્રી મહાપ્રભુજી આમ આજ્ઞા કરે છે, ના લૌકિક પ્રભુ કૃષ્ણ, તમે બહિર્મુખ છો એ નિશાની છે કે તમે સેવા અને કથાના નામે કમાવા ઈચ્છી રહ્યા છો. પારસમણીનું પાત્ર લઈને ઘેર ઘેર ભિક્ષા માંગે. આ પારસમણીનું પાત્ર તમારી પાસે છે, હે હજારો લક્ષ્મીથી સેવિત પ્રભુ તમારી પાસે છે, તમે એ પ્રભુને લઈને ભિક્ષા માંગી રહ્યા છો કે મારા ઠાકોરજી મંદિર માટે આપો, ઊંધિયા માટે આપો. હવે તો ઊંધિયા માટે નામ નોંધાવી દેજો, ઊંધિયા માટે. એને કહેતા રેસ્ટોરન્ટ કરી દે ને ભાઈ. આ પ્રેમવતી વાળા સારા, પ્રેમવતી બનાવી દો ને ભાઈ. એના કરતાં ઊંધિયા માટે વૈષ્ણવ નામ લખાવવું, એ મૂર્ખાઓ પાછા મુંબઈમાં નામ લખાવી જ દે, એ આશ્ચર્ય વાત છે. ઊંધિયાવાળાએ નામ લખાય કે ઊંધિયા મનોરથ નામ લખાવી દે ઊંધિયા. તો શું મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. મહાપ્રભુજી આપણને કેવા સ્વતંત્ર બનાવ્યા છે. ઊંધિયું આપણે આનંદથી ઘરે કરીને ભોગ ન કરી દે, એની માટે બીજે નોંધાવા જવું પડે. ઊંધિયા મનોરથમાં નામ નોંધાવવું પડે. એ પાછું દેવદ્રવ્ય મળે, પાછું ભગવત પ્રસાદ તો ન જ મળે. ભગવત પ્રસાદ તો નહીં, એમાં ઊંધિયું ઘરે ન બની જાય, મૂંથાર ઘરે ન બની જાય. તો એના માટે શું આપણે કે પારસમણીનું પાત્ર લઈને ઘેર ઘેર ભિક્ષા માંગે.